નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ 130 વિધાનસભામાં વિકાસનો નવો અધ્યાય। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા 10 કરોડથી વધુના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત। ગુજરાત સરકારના નવીન રસ્તાઓ અને રીસર્ફેસિંગ ડામરીકરણના કામોનું ધારાસભ્યને ફાળવેલ જોબ નંબરમાંથી આજે જાલોદ તાલુકાના 130 વિધાનસભાની અંદર આજે અમે સવારમાં વેલપુરાથી શુભ શરૂઆત કરી રસ્તાઓનું ભૂમિપૂજન। વેલપુરાથી ગરાડુ દાવડિયાથી ગેસવા મકાનીસર સાસિયા ઠુઠ્ઠી કંકાસિયા અને ફૂલપુરા મુકામે આજે અમે કુલ 36 જેટલા રસ્તાઓનું રૂપિયા 10 કરોડ 33 લાખ અને 33,000ના ખર્ચે આ રસ્તાઓનું ભૂમિપૂજન કરેલ છે। આ વિસ્તારની સુખાકારી માટે, ઉન્નતિ માટે, આ વિસ્તારની પ્રગતિ માટે અમે છેલ્લા સવારના 9 કલાકથી હમણાં 5:15 કલાક સુધી 36 જેટલા રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। અમારી સાથે ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સૌ સન્માનિત સરપંચશ્રીઓ, અમારી પાર્ટીના સૌ સંગઠનના સૌ સાથીઓ, અધિકારી, કર્મચારી મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનેલ છે। દેશ અને રાજ્યની સરકાર, ગરીબોની સરકાર, ટ્રાઇબલ આદિવાસી સમાજની સરકાર, સૌની સરકારે સુખાકારી માટે, ઉન્નતિ માટે, પ્રગતિ માટે શાળાને મુખ્ય શાળાથી મુખ્ય માર્ગને જોડતા રસ્તા હોય, મુખ્ય માર્ગથી નંદગરને જોડતા રસ્તા હોય, મુખ્ય માર્ગથી મોટા ફળિયાને જોડતા રસ્તા હોય, શમશાન ગૃહને જોડતા રસ્તા હોય, એક ગામથી બીજા ગામની કનેક્ટિવિટી જોડતા રસ્તાઓનું આજે સવારથી અમે શુભારંભ કરેલ છે અને અહીંયા ફૂલપુરા ડાબોડિયા ફળિયાની અંદર 36મા રસ્તાનું ભૂમિપૂજન કરી સમાપન કરેલ છે। 10 કરોડ 33 લાખ અને 33,000ની માતબર રકમના ખર્ચે આજે જાલોદ વિધાનસભાની અંદર સૌની સુખાકારી, સૌની ઉન્નતિ, પ્રગતિ માટે શુભારંભ કરેલ છે અને સૌ અમારા ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરેલ છે અને બંને દેશ અને રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે। સૌનો આભાર। ભારત માતા કી જય। જાલોદ 130 વિધાનસભા ક્ષેત્રના ગરાડુ, ગામડી, બંબેલા, મહુડી તેમજ ફૂલપુરા ગામોને મોટા પ્રમાણમાં રાહત આપતા મુખ્ય માર્ગોના વિકાસ માટે ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા રૂપિયા 10 કરોડ 33 લાખ 33,000થી વધુના અંદાજિત ખર્ચે 24 કિલોમીટર વિશેષ રોડ માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સંપન્ન કરાયા। રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા આ ગામોમાં વર્ષોથી રસ્તા અંગે માંગ ઉઠી રહી હતી। હવે આ માર્ગોના વિકાસ કામો શરૂ થતા શાળા જતા વિદ્યાર્થીઓ, રોજગાર કે કામકાજ માટે શહેર સુધી જવાતા ગ્રામજનો તેમજ રોજિંદી મુસાફરી કરતા દરેક નાગરિકોને સીધી સુવિધા મળશે। આવન જાવન સરળતા વધશે અને ગ્રામ વિકાસને વધુ ગતિ મળશે। ગ્રામજનોમાં જોવા મળેલી ખુશીના ચહેરાઓએ વિકાસ કાર્યો માટેની તેમની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરી। દરેક ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા ધારાસભ્યની આ યોજના અને કાર્યને બિરદાવવામાં આવ્યા। મહેશ ભુરિયાએ જણાવ્યું કે ગ્રામજનોની સુખાકારી અને સગવડો અમારી પ્રથમ પ્રાથમિકતા છે। ગામડાઓના પાયાના સુધારણા કાર્યોને વધુ વેગથી આગળ ધપાવીએ છીએ। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ માર્ગમાં આવેલી સસ્તા અનાજની દુકાનો અને બીએલઓની કામગીરીની સમીક્ષા કરી, તેમની સેવાઓની પ્રશંસા પણ કરી। સાથે જ રોડ માર્ગ પર આવેલી એક શાળાના બાંધકામમાં ગુણવત્તામાં ખામી સામે તેઓએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ગુણવત્તાસભર કામગીરી કરવા સૂચના આપી હતી। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછાર, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને દરેક ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસ કાર્યોને સમર્થન અને અભિનંદન વ્યક્ત કર્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।